સ્વાધ્યાય 6.4 એક્ઝામ્પલ 2 નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. સૂચના છે, કોઈ ગણતરી કરવાની નથી. હવે આપણે જોઈએ કે કેટલા અંકો છે એ જણાવવાનું છે. એની અંદર હું તમને સૌપ્રથમ વાત કરી લઈએ કે જો 2 અંકની કે 4 અંકની એટલે કે બેકી સંખ્યામાં જો કોઈ સંખ્યા હોય તો એનું કોઈ પણ ગણતરી કર્યા વગર એનું વર્ગમૂળ મેળવવાનું હોય તો એનું સૂત્ર છે n/2. અને જો એકી સંખ્યામાં અંકો હોય એટલે કે 3 હોય, 5 હોય, 7 હોય તો એનું વર્ગમૂળ મેળવવાનું સૂત્ર છે n+1/2. તો આપણે જોઈએ પહેલી સંખ્યા છે આપણી જોડે 64, 64. 64 એટલે અંકો છે ટોટલ 2. તો લખીએ અંકોની સંખ્યા બરાબર 2. તો 2 અંકો છે માટે આપણે જોઈએ કે એ બેકી અંક છે. તેને ધારી લઈએ n બરાબર 2. બેકી સંખ્યા આવું ટૂંકમાં લખી દઈએ એટલે યાદ રહે. માટે 64ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n/2. n છે આપણી જોડે 2, 2/2 બરાબર 1. તો આપણે જોઈએ કે 64નું વર્ગમૂળ કેટલું થાય? 8. તો 8 એટલે કે અંકોની સંખ્યા આવશે 1. બીજી સંખ્યા 144. 144માં ટોટલ અંકો જોઈએ આપણે 1, 2 ને 3. તો લખીશું અંકોની સંખ્યા બરાબર 3. તો 3 એટલે આપણે લખી દઈએ n બરાબર 3. કેટલી સંખ્યા કહેવાય સાહેબ? એકી સંખ્યા. હવે એકી સંખ્યા છે માટે આપણે એનું સૂત્ર કયું હતું? n+1/2. તો લખીશું માટે 144ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n+1/2. n એટલે કેટલા છે? 3+1/2 એટલે કે 4/2. 2 દુ 4 માટે જવાબ આવશે 2. તો આપણે કહીએ કે 144નું વર્ગમૂળ કહીએ તો જવાબ કેટલો મળે છે? 12. તો 12 એટલે કે ટોટલ અંકોની સંખ્યા કેટલી થઈ? 2. ત્રીજી સંખ્યા 44, 89, 4489. ટોટલ અંકોની સંખ્યા બરાબર 4. તો n બરાબર લખી દઈએ 4. તો 4 એ બેકી સંખ્યા છે માટે 4489ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n/2 એટલે કે 4/2 બરાબર 2. તો 4489નો વર્ગમૂળમાં અંકોની સંખ્યા થશે 2. ચોથી સંખ્યા 27225. તો ટોટલ જોઈ લઈએ અંકોની સંખ્યા બરાબર ટોટલ કેટલા અંકો છે? 5. માટે n બરાબર 5. તો 5 એ એકી સંખ્યા છે એટલે માટે એનું સૂત્ર થશે n+1/2. એટલે લખીએ 27225ના વર્ગમૂળની સંખ્યામાં
અંકોની સંખ્યા એનું સૂત્ર થશે n+1/2। n એટલે કે 5+1/2। 5 ને 6 ભાગ્યા 2, 2 તેરી 6 માટેના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા થશે 3। પાંચમી સંખ્યા 3,90,625। તો ટોટલ અંકોની સંખ્યા જોઈ લઈએ। અંકોની સંખ્યા બરાબર 1 2 3 4 5 6। n બરાબર 6। 6 એ બેકી સંખ્યા છે, માટે બેકી સંખ્યા માટેનું સૂત્ર n/2 માટે 3,90,625ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n/2 એટલે કે 6 ભાગ્યા 2, 2 તેરી 6 માટે એના અંકોની સંખ્યા થશે 3। એક્ઝામ્પલ 3, નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ મેળવવાનું છે। હવે આપણે આગળ ભાગાકારની રીતે જે વર્ગમૂળ મેળવ્યું એઝ ઇટ ઇઝ એવું ને એવું જ આપણે વર્ગમૂળ મેળવવાનું, પણ અહીં સંખ્યા છે આપણી જોડે દશાંશ સંખ્યા। પહેલી સંખ્યા છે 2.56। તો 2.56નું આપણે વર્ગમૂળ મેળવવાનું ભાગાકારની રીતે। તો જોઈએ આપણે કે 2.56 દશાંશ સ્થળ એની આગળ એટલે કે એની ડાબી બાજુ, એની જમણી બાજુ। તો જમણી બાજુથી 2 અંકો એ આગળ ખસે ને વર્ગમૂળમાં 1 અંક આગળ આવે। તો એની અંદર જોઈએ આપણે તો અહીંથી પોઈન્ટની આગળ જોઈએ અંક છે આપણી જોડે 2, મતલબ કે 1 અંક છે, તો લઈએ 2ની। તો 2થી વધી ના જાય એવી સંખ્યાનો વર્ગ જોઈએ। તો ધારો કે જોઈએ તો સૌપ્રથમ શરૂઆત કરીએ 1થી, તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, તો 2થી વધી ગયા 4 માટે લેવું પડશે 1। તો 1નો વર્ગ એટલે કે 1 ગુણ્યા 1 બરાબર થશે 1। 2માંથી 1 જાય તો 1, પોઈન્ટનો પોઈન્ટ 5 અને 6 અંક નીચે ઉતારીએ, +1 અહીં એડ કરીશું તો 1 ને 1 થશે 2। હવે 2ની જોડે પોઈન્ટ મૂકી દઈએ, 2ની જોડે એવો અંક મૂકવાનો કે જેથી કરીને એનો ગુણાકાર એ જ અંક સાથે કરતા જવાબમાં આવવા જોઈએ 1.56, મતલબ કે 156 તેવો અંક છે 6। એટલે કે મતલબ કે 26 ગુણ્યા 6 કરીએ એ 0.6 અથવા 2.6 ગુણ્યા 6 કરીએ તો આવવું જોઈએ 1.56 માઇનસ 0 +6 અહીં એડ કરીએ, આગળ કશું નહીં શૂન્ય મૂકી દઈએ તો થશે 6 ને 6 12, વિધિ પડી 1, 2 ને 1 3, 3.2 માટે 2.56નું વર્ગમૂળ થશે 1.6। બીજી સંખ્યા જોઈએ 7.29। હવે આ હું તમને બીજી રીતથી સમજાવીએ, જો આ રીતથી સરળતા લાગે તો આ રીતથી પણ ગણી શકીએ। તો પોઈન્ટ છે તો આપણે એને અપૂર્ણાંકમાં લખી દઈએ, 7.29 છે એને લખી દઈએ 729/100। તો પહેલાં આપણે શોધી કાઢીએ 100નું વર્ગમૂળ ખબર છે 10, 729નું શોધી કાઢીએ ભાગાકારની રીતે 729। અંક લઈ લઈએ આપણે અહીંથી 7, 2, 3નો વર્ગ 9 થઈ જાય, 2, 2 4, 3, 2 9 નીચે ઉતારી દઈએ, +2 અહીં એડ કરી દઈએ, 2 ને 2 4, 4ની જોડે એવો અંક મૂકવાનો કે જેથી કરીને જવાબમાં આવે જોઈએ 329, તેવો અંક છે 7। તો 7 વડે અહીં ગુણીશું, 47 ગુણ્યા 7 તો થશે 329, 0 +7 એડ કરી દઈએ, 47 ને 7 × 14, 7 ને 7 14, વિધિ પડી 1 5, તેનું વર્ગમૂળ થયું 729નું વર્ગમૂળ
બરાબર 27 અને 100નું વર્ગમૂળ બરાબર 10 માટે 27/10 બરાબર 2.7 નીચે એક શૂન્ય એક પોઈન્ટ કાપી લઈએ માટે √7.29નું વર્ગમૂળ થશે 2.7। જો આ રીતથી ખબર ના પડે તો આ રીતથી આપણે એક એક મેળવીને પણ મેળવી શકીએ છીએ। ત્રીજી સંખ્યા 51.84 એનું વર્ગમૂળ મેળવે આપણે તો અંક લઈ લઈએ દશાંશની આગળના 2 અંક 51। તો 51માં જોઈએ 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64 વધી જાય 7નો વર્ગ 49, 7ને 7 વડે ગુણીએ તો 49 માઇનસ 51માંથી 49 જાય 2.84 પ્લસ 7 એડ કરી દઈએ 7ને 7 14 જોડે એવો અંક મૂકવાનો કે જેથી કરીને જવાબમાં આવે 84। તો અંક છે 2 તો એને 2 વડે ગુણીશું 14.2 ને 2 વડે ગુણીએ તો 2.84 માઇનસ 0 થઈ જશે પ્લસ 2 એડ કરી દઈએ 0 0 14.4 માટે 51.84નું વર્ગમૂળ થશે 7.2। ચોથી સંખ્યા 42.25 એનું વર્ગમૂળ મેળવીએ અંક લઈ લઈએ 2 6નો વર્ગ 36, 7નો વર્ગ 49 વધી જાય 6નો વર્ગ 6 ગુણ્યા 6 36 42માંથી 36 6.25 ઉતારીએ પોઈન્ટ પ્લસ 6 અહીં એડ કરી દઈએ 6 ને 6 12 12ની જોડીએ અંક મૂકવાનો જેથી કરીને જવાબમાં આવવા જોઈએ 6.25 તો મૂકી દઈએ 5 તો 5 વડે ગુણીશું 12.5 ને 5 વડે ગુણીએ 6.25 મળશે 0 પ્લસ 5 એડ કરી દઈએ તો અહીં થશે 13.0 માટે 42.25નું વર્ગમૂળ થશે 6.5। પાંચમી સંખ્યા 31.36 બે અંક લઈ લઈએ 5નો વર્ગ 25, 6નો વર્ગ 36 એટલે 5 આવશે 5નો વર્ગ પાછું 25 31માંથી 25 જાય 6.36 ઉતારીએ પોઈન્ટ પ્લસ 5 એડ કરીએ 5ને 5 10 જોડે એવો અંક મૂકવાનો જેથી કરીને જવાબમાં આવે જોઈએ 6.36 તો એવો અંક છે 6 10.6 ને 6 વડે ગુણીશું 6.36 માઇનસ 0 પ્લસ 6 એડ કરી દઈએ 0 0 માટે થશે 6 6 12 વિધિ પડી 1 11.2 માટે 31.36નું વર્ગમૂળ થાય 5.6। અહીં આપણે જોઈએ તો દશાંશવાળા દાખલા પૂર્ણ થાય છે। તો દશાંશની રીતમાં આપણે અપૂર્ણાંકની રીતથી પણ ભાગાકારની રીત કરીને જવાબ મેળવી શકીએ છીએ અને આ રીતના ડાયરેક્ટ જો પોઈન્ટથી મેળવવા હોય તો આ રીતથી પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ। એક્ઝામ્પલ 4 નીચે આપેલી સંખ્યાઓ માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો। સૂચના લખી દઈએ આપણે નીચે આપેલી સંખ્યાઓ માટે નાનામાં નાની સંખ્યા શોધો જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। ઉપરાંત આ નવી સંખ્યાનું
વર્ગમૂળ પણ શોધો. પહેલી સંખ્યા છે, થોડીક રીત અલગ છે. ભાગાકારની રીત જ કરીશું. પહેલી સંખ્યા છે 402 ને ભાગાકારની રીતથી આપણે જોઈએ. જેમ આપણે આગળ જોયું, શેષ શૂન્ય મળતી હતી, કારણ કે બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હતી. અહીં આપણને શેષ શૂન્ય મળશે નહીં, કારણ કે આ સંખ્યાઓ જે આપણને આપી છે પ્રશ્નમાં એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. તો શેષ મળે એને આપણે બાદ કરીશું, જે આપણે આપેલી સંખ્યા માટે. એ શેષને બાદ કરી માટે જે સંખ્યા મળે એ આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો 402 તો અંક લઈ લઈએ આપણે પહેલાં તો 4, તો 2 નો વર્ગ 4, 0 0 2 ઉતારી દઈએ, પ્લસ 2 એડ કરી દઈએ, 2 ને 2 4, 4 જોડે એવો અંક મૂકવાનો કે જેથી કરીને જવાબમાં આવવું જોઈએ 2, એવો અંક આવશે નહીં. માટે 0 0 40 ને 0 વડે ગુણીએ, 0 0 0, તો અહીં વધશે 2, પ્લસ 0 એડ કરીએ, અહીં થશે 40. તો અહીં જોઈએ આજે મળી આપણને શેષ, લખીએ શેષ બરાબર 2. તો ભાગાકારની રીતે 402 વર્ગમૂળ શોધીએ આપણે, તો શેષ 2 મળે છે. માટે 402 માંથી આપણે શેષને બાદ કરવાની, એટલે કે શેષ કેટલી છે 2 બાદ કરતા મળતી સંખ્યા બરાબર 402 માઇનસ 2 બરાબર 401 પૂર્ણ વર્ગ સંખ્યા હોય જ. આપણી જે શેષ છે એ શેષને આપેલી સંખ્યામાંથી બાદ કરી દઈએ તો જે સંખ્યા મળે, કઈ મળી 400, એ પૂર્ણ સંખ્યા જ હોય. માટે √400 નું વર્ગમૂળ બરાબર 20. જે આપણને ઉપર ભાગફળ મળે છે એ ભાગફળ એનું વર્ગમૂળ આપણને કહી શકાય છે. બીજી સંખ્યા 1989. હવે આપણે 1989 નું ભાગાકારની રીતના વર્ગમૂળ મેળવીએ. પહેલા અંક લઈ લઈએ 4 છે, એટલે 2 આગળ લઈ લઈએ 19. હવે આપણે વર્ગમૂળની સંખ્યાઓ જોઈએ તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, વધી જાય 19 કરતાં. માટે એનો અંક લઈ લઈએ આગળ 4. તો 4 લીધો, 4 નો વર્ગ 16, 4 ને 4 વડે ગુણીએ, ચોખ્ખું 16, 19 માંથી 16 જાય 3, 8 અને 9 નીચે ઉતારીએ, ભાગફળના +4 એડ કરીશું, 4 ને 4 8. 8 જોડે એવો અંક મૂકવાનો કે જેથી કરીને 389 થી વધી જવો જોઈએ નહીં. તેવો અંક છે 4. 85 લઈએ તો વધી જાય છે, માટે 4. 84 ને 4 વડે ગુણીએ તો મળે છે 336. 389 માંથી 336 બાદ કરતા શેષ મળે છે 53, +4 અહીં એડ કરી દઈએ, 84 + 4 88. તો શેષ બરાબર 53. તો લખીશું આપણે કે ભાગાકારની રીતના વર્ગમૂળ 1989 મેળવતા શેષ આપણને 53 મળે છે. માટે 1989 માંથી શેષ એટલે કે 53 બાદ કરતા મળતી સંખ્યા બરાબર 1989 માઇનસ 53 બરાબર થશે 1936. એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય જ. માટે 1936 નું વર્ગમૂળ બરાબર આપેલ સંખ્યાનું ભાગફળ એ આપણને એનું વર્ગમૂળ મેળવે છે. તો 1936 નું વર્ગમૂળ બરાબર થાય 44. તો આ રીતથી આપણે સંખ્યાનું વર્ગમૂળ મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જે શેષ મળે છે એ શેષને બાદ ના કરો તો એ જે વર્ગમૂળ મળે એ પેલી સંખ્યાનું કહેવાય, પણ વર્ગમૂળ કહેવાય ને. એનું કારણ છે કે 1989 સંખ્યા છે એ સંખ્યા
પૂર્ણવર્ગ સંખ્યા નથી, માટે આપણે એનું વર્ગમૂળ પણ મેળવવા નથી, કારણ કે જે ભાગફળ મળે એ જ ભાગફળ આપેલી સંખ્યામાંથી શેષ બાદ કરતાં જે સંખ્યા મળે એ ભાગફળની સંખ્યા એ એનું વર્ગમૂળ મળે છે।